કરમાં કંકણ વાલના પગમાં ઝાંઝર રૂમ ઝુમ વાગે ઘરમાં કંકણ વાલના પગમાં કંકણ રૂમ ઝુમ વાગે કરમાં કંકણ વાલના પગમાં ઝાંઝર રૂમ ઝુમ વાગે ઘરમાં કંકણ વાલના કંડે માળા કાનમાં કુંડળ કંડે માળા કાનમાં કુંડળ ચોરી તીતડો ચાલમાં કેસર ગોળી સ્નાન કરાવું સાબળા જમના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું કામડા આપું તારા હાથમાં મોર મુંગટ માથે પહેરાવું મુરલી આપું તારા હાથમાં એ મોર મુંગટ માથે પહેરાવું મોરલી આપું તારા હાથમાં મોર મુંગટ માથે પહેરાવું મુરલી આપો હાથમાં કૃષ્ણ કૃપાળોની નિરખી શોભા સળગે સગડી વાસના જળમાં કેસર ગોળી સ્નાન કરાવો શામળા હળવે હાથે અંગો ચોરી લાડ લડાવું લાડલા લાડ લડાવો ભગવાનનો અભિષેક થયો. હવે ભગવાન છે નાના, બાળક છે નાનું. બાળકનો સ્વભાવ છે સ્નાન કરાવો એટલે સૂઈ જાય. તરત ભગવાનને બગાસું આવ્યું. ભગવાને બગાસું આવ્યું એટલે મૈયાએ એક ગાડાની નીચે જોડી બાંધી અને લાલાને સુવડાવી દીધું. કે હમણાં બધી ગોપીઓ આવશે તો લાલાને સૂવા નહીં દે. બધી ગોપીઓ આવી માતાને મદદ કરાવવા લાગી. ગોપીઓ પૂછે છે મૈયા લાલો ક્યાં છે? મૈયા કહે છે લાલાને તમે શોધી લાવો, હું તમને બતાવું. એ સમય દરમિયાન કંસનો મોકલાવેલો શકટાસુર આવ્યો. એ પણ ગાડાનું રૂપ લઈને આવ્યો. એટલે જ્યાં ભગવાન સૂતા હતા તે ગાડામાં આવીને બેસી ગયો. ભગવાને આંખ ખોલી, ભૂખ લાગી એટલે તો જોયું તો શકટાસુરને જોયો. ભગવાન રડવા લાગ્યા, પણ માં કામમાં હતી. માએ રડવાનો અવાજ સાંભળ્યો નહીં. પણ ભગવાનને આવ્યો ગુસ્સો, ભૂખ લાગી હતી એટલે પોતાનો ચરણ બહાર કાઢી અને એક લાત મારી ગાડાને, તો ગાડું પડ્યું ઉલટું.
હવે ગાડું પડ્યું ઉલટું, તો ગાડાની ઉપર હતા દહીં, દૂધ, બધા પદાર્થો. ગાડું ઉલટું પડ્યું એટલે એ બધા ઢોળાઈ ગયા. ભગવાન જોલીથી બહાર નીચે આવ્યા. હવે છોટે છે પ્રભુ, અને નાના બાળકને પાણી તો બહુ વાલું હોય, એમાં દહીં દૂધ બધા જોયા એટલે ભગવાન કૃષ્ણે રડવાનું કર્યું બંધ અને કર્યા છપછપિયા કરવા અંદર. એકદમ ભયંકર અવાજ આવ્યો એટલે બધા દોડતા દોડતા આવ્યા. લાલાને ઉઠાવ્યો, લઈ ગયા ગૌશાળાની અંદર. ગાયોના પૂંછડા એની ઉપર ઘુમાવ્યા, ગૌમૂત્ર અને ગાયના રજથી એને સ્નાન કરાવ્યું. જમના જળનો ઘડો લઈ આવ્યા, એની ઉપર ઉલટ્યો, લાલાની નજર નીકાળી. ત્યાં મૈયાએ પૂછવા ગાડું ઉલટું કેમ પડ્યું? ત્યાં નાના નાના બાળકો હતા. એને કીધું, મૈયા, તારા લાલાએ ગાડાને એક લાત મારી એટલે ગાડું પડ્યું ઉલટું. પણ બાળકોની આ વાત કોઈ માનવા તૈયાર નહોતું. આ એક છે ભાગવતની કથા. આનું આધ્યાત્મિક ગહેરાઈની અંદર જાશું તો આપણને જાણવા મળશે કે આ સંસાર એ શકટ છે. શકટ એટલે ગાડું. એના બે ધોરી છે, સ્ત્રી અને પુરુષ. જો સ્ત્રી અને પુરુષ બંને સરખી જોડ હશે તો આ સંસારનું શકટ બરાબર પાર ઉતરી જશે. જો એમાં બે આગળ પાછળ થઈ જશે તો આ સંસારનું શકટ છે ને પડશે ઉલટું. કેટલી બી ફરિયાદ કરી ગોપીઓએ, ભગવાનની એક પણ ફરિયાદ માએ સાંભળી નહીં. અને આજ પણ તમે જેવો કોઈ પણ માતા પોતાના દીકરાની ફરિયાદ સાંભળે નહીં. આમાંથી તો ભગવાન છૂટી ગયા, પણ આપણે ત્યાં કહેવત છે કે ઘર ફૂટે ઘર જાય. શું થયું? દાઉ દાદા, ગ્વાલ બાળકો, ઘટના ઘટી છે વિશ્રામ ઘાટ પાસે. બધા બાળકોની સાથે ભગવાન ક્રીડા કરે છે વિશ્રામ ઘાટમાં. એમાં ભગવાને વિશ્રામ ઘાટ ઉપરથી થોડી મટ્ટિકા લઈ અને મુખની અંદર મૂકી. અને જ્યાં મુખની અંદર માટીને મૂકી બ્રજરજને, એટલે દાઉ દાદા જોઈ ગયા. અરે લાલા, માટી ખા છો? અભી જાકર મૈયા કો બતાવો. મોઢું લૂછી નાખ્યું ભગવાને. દાઉને કહે, દાઉ, તને બીજાની ચાડી ખાવાનો બહુ ગલત આદત છે. દાઉ દાદા કહે છે, લાલા, મને શિખામણ પછી આપજે, અભી તેરી પિટાઈ હોને વાલી હૈ. હવે વિચાર કરો વૈષ્ણવો, બોલો, ભગવાને માટી ખાધી કે નથી ખાધી? સાચું કહેજો. હે વૈષ્ણવો, બોલો, સાચું કહેજો. ભગવાને માટી ખાધી કે નથી ખાધી? હે બોલો જોરથી. હાવ સાચી વાત. તમે જોયું? ઠીક છે, હાલો. હવે વૈષ્ણવો કહે તો ના તો પડાય નહીં. ખાધી, માની લઈ. બરાબર. હવે ખાધી તો શા માટે ખાધી એ ઉપર વિચાર કરીએ. યે અથામામ પ્રબધ્યંતે તામ તથૈવ ભજામ્યહમ. ભગવાને ગીતાની અંદર આ શ્લોક કીધો છે કે જેવી રીતે મારો ભક્ત મને ભજે છે તેવી રીતે હું તેને ભજું છું. બરાબર. વૈષ્ણવો 80 વર્ષના, 60-70 વર્ષના વ્રજમાં જઈ અને વ્રજ રજ લઈ અને પોતાના મુખની અંદર મૂકે છે. બરાબર. શા માટે મૂકે છે? એ બ્રહ્મ રજ છે. ભગવાનના ચરણની રજ છે એટલા માટે મૂકે છે ને. ભગવાન વિચાર કરે છે, નાના છે ને ભગવાન, કે આટલા આટલા મોટા મોટા બુઢા લોકો આવી અને આ માટી ખાય છે, તો માટીમાં એવો તો કે ટેસ્ટ છે કે હું પણ ચાખી જોઉં, લાવ. એટલે ભગવાને ઉઠાવીને મુખની અંદર મૂકી. વૈષ્ણવ શા માટે ખાય છે? બ્રહ્મ રજ છે એટલા માટે, ભગવાનના ચરણની રજ. તો ભગવાન શા માટે ખાય છે? અમારા વૈષ્ણવની ચરણ રજ છે. યથામામ પ્રબધ્યંતે ત્વામ તથૈવ ભજામ્યહમ. જેવી રીતે આપણે જેને ભજીએ છીએ તેવી રીતે સામી વ્યક્તિ પણ આપણને ભજતી હોય. બરાબર. હવે તમે વિચાર કરો, હવે તમે મંદિરે ઠાકોરજીના દર્શને જાઓ મંગળામાં, પહેલા પગે ક્યાં લાગો? પહેલા પગે ક્યાં લાગો તમે? હે
પગથિયા પાસે ને શું કામ લાગુ? ભગવાન છે ને? ભગવાન નથી. શું કામ પગે લાગીએ? ભગવાન કહે છે કે જો તારે મારા દર્શન કરવા આવે વૈષ્ણવ તો પહેલા એક કામ કર, જે વૈષ્ણવ મારા દર્શન કરીને ગયો છે એની ચરણ રજ તું પહેલા માથે ચડાવ, પછી તું આવ તો મારા તને દર્શન થશે, વરના મારા દર્શન તને નહીં થાય. જેવી રીતે આપણે ભગવાનને ભજીએ છીએ, આવું બન્યું દ્વારકાની અંદર. અષ્ટપટરાણીઓ સુંદર મજાની રસોઈ તૈયાર કરીને બેસે અને ભગવાન ભોજન કરે અને તરત અષ્ટપટરાણીઓ પૂછે રૂક્ષ્મણી, સત્યભામા, કાલિંદી, મિત્રવિંદા કે આજની રસોઈ કેમ લાગી મહારાજ? તો ભગવાન શું કહે? પેલી રાધાની રસોઈ જેવી ન બને. હવે એક વસ્તુ યાદ રાખવું કે ગમે એને ઘરે જઈએ, જેની ખાઈએ એની રસોઈના વખાણ કરાય, બરાબર? ભલે સાવ સારી ન હોય તો આપણે પૂછે, અરે બહુ સારી, બરાબર? કે આપણે અહીંયા પીરસતા હોય અને પછી આપણને પૂછે કે કેમ આજની કઢી કેમ લાગી? આજની કઢી તો ઠીકમાં, પેલાને ઘરે જે ખાધી એવી નથી તો એનું શું થાય બિચારાને? અરે આજની કઢી તો બે ચાલ્યા પીવાનું મન થાય, લાગે કે નહીં સારી છે. અને ખાસ આપણે જમતા હોય ને તો બહેનોને તો પૂછવાનું કેમ શાસ્ત્રીજી આજની રસોઈ? અને સૌથી વધારે જો પેટમાં બળતું હોય અમારું તો બહેનોને જ બળે. હા, એમથી જમાડવા આવે ગમે ના જાય ને તો. એક વખત એક જગ્યાએ કથા હતી, એક માજી શું પ્રેમ ઉભરાઈ ગયો. કાલે કેમ આપણે કૃષ્ણ જન્મ હતો બધે હોલ ભર્યો થયો, એમ કૃષ્ણ જન્મ માને મારી પર પ્રેમ ઉભરાઈ ગયો. એટલે આવ્યા એટલે મેં કીધું માં બેસી જાઓ, તમને નહીં કોઈનું માને નહીં. ઠેબા મારતા મારતા માથે હાથ મૂકતા મૂકતા અહીંયા આવ્યા. હવે અહીંયા આવ્યા એટલે હું તો જોઈ રાખ્યું કે શું કરે માં. એટલે આવ્યા પોથીજી પાસે, કંકુની થાળી પડીથી વાટકો મોટ્યો તો કંકુનો ચાંદલો કર્યો, ખીચામાં કાઢ્યા, આઠાના મૂક્યા, ત્યાંથી આવ્યા. હાથમાં સીતાફળ હતું. મને કે શાસ્ત્રીજી સીતાફળ ખાવ? હું કહું માં ઉતારે લઈ જાય ત્યાં જઈ, નહીં અહીંયા ને અહીંયા ખાવ. હવે સીતાફળ ખાવું એટલે એક હાથે સીતાફળ ખાવાનું, એક હાથે મોઢાઈ રાખવાનું. સીતાફળ ખાવામાં કેટલું ગોબરું કરવું પડે. મેં કે ખાવ ને ખાવ. હું કહું માં નહીં ખવડાવે રહ્યા મને. હવે ત્યાં ઓલે આઠાના મૂક્યા, હવે ચાંદલો કર્યો પોથીજીને, એ કંકુવાળી આંગળી લઈને અમારા કપાળમાં ચોપડી પાસે. હવે આજકાલના કંકુ કોઈક ચાંદલો કરીને જાય ને તો અડધી કલાક બળે કપાળમાં, પણ નાય પડાય નહીં. અને અમારા કપાળ એટલે મ્યુનિસિપાલિટીના પાટિયા, જે આવે ગમે છેતરી જાય. પછી શું કરે? અમને પગે લાગે. શું કરે? આમ પગે લાગે, બરાબર? એ પગે લઈ જ નાખતા, ઓલી કંકુવાળી આંગળી હોય ને અમારે ધોત્ય લૂસતા જાય છે. ઘેરે જાય ગોરાણી, આઠાના હાટું રૂપિયાનો હાબુ ખર્ચવો બંધ કરો ધંધો. ત્યારથી આ આડું રાખીએ, આટલું જ ધોવાનું રહે, અહીં રાખી દઈએ. ભલે પગે લાગ્યા કરે. એટલે બહુ પ્રેમ આવી જાય. એક જગ્યાએ હમણાં દક્ષિણમાં કથા હતી તો એક બેન શેરડીનો હાટ, આપણે ગુજરાતમાં થાય ને શેરડીનો ભારો લઈ આવ્યો, મૂક્યો. એટલે મૂકીને અમે વાસીને વ્યા જાય. પછી ઓલા જે હોય બધાને શું કર્યું શેરડીની ખબર નહીં. બીજે દિવસે બેન આવ્યા કથામાં. આ બેનો વાતો કરતા હોય, એમાં એક બેન મારા જાણીતા એની પાછળ બેઠેલા, એટલે વાતો કરતા હશે કે નાના એવા શાસ્ત્રીજી અને આ 8-8 કલાક બોલે છે, એનું ગળું નહીં ઠળાઈ જતું હોય, થાકી નહીં જતા હોય. એટલે જે લઈ આવ્યા હતા ને શેરડી એક ભારો, એટલે 40 કિલો. એ બેન શું કહે ખબર? ગળું ક્યાંથી ઠળાઈ જાય? કાલ એક ભારો શેરડીનો લાવ્યો છે 40 કિલોનો, દેખાય છે કે ટુકડો? લે હવે 40 કિલો શેરડી ખાય કોણ? વિચાર કરો. ગામડામાં બળદ હોય ખાય, અને કેની હારે અમને હરખાવ્યા, સમજી લો તમે. ભાવ જાગી જાય. એટલે તો હવે
ઘર ફૂટે ઘર જાય. અહીંયા આવ્યા, જ્યાં કાંઈ વસ્તુની વખાણ કરવાનું કહે લે પેલી રાધાનું નામ લે. હવે બધી પટરાણીઓ બહુ દુઃખી થઈ. એમાં એક દિવસ દેવર્ષિ નારદ આવ્યા. નારદજી આવ્યા એટલે બધી અષ્ટપટરાણીએ વિચાર કર્યો કે હવે નારદજીને આપણી ફરિયાદ કરી દઈએ. એટલે નારદજીને બોલાવે, કાંઈ આવો. બોલ શું? કાંઈ પણ વાત પૂછીએ થોડી તો તરત કહે કે પેલી ગોકુળની રાધાની હારે ન આવે. હવે એને સમજાવું, હવે નાના નથી, એના દીકરાને ઘરે દીકરા થયા છે, એ જે કાંઈ હતું એ બધું બચપનનું હતું, બધું ભૂલી જવાનું હોય, મોટા થઈ ગયા છે, અમારે રહેવું કેમ? નારદજી કે કાંઈ વાંધો નહીં, હમણાં કાન પકડીને કહી દો, એમાં શું વાંધો છે, મુજાવ શું કરવા? અને આવ્યા નારદજી. ભગવાને ખબર પડી નારદ આવે છે. અરે જ્યાં નારદજી અંદર આવ્યા એટલે ભગવાન પેટ પકડીને મળ્યા, વાંકા વળીને ઓલું કરવા. અરે નારદ, બહુ પેટમાં દુખે છે, બહુ પેટમાં દુખે છે, કોઈ ડૉક્ટરને બોલાવો, વૈદ્યને બોલાવો, હકીમને. અને ત્યાં તો અષ્ટપરાણી આવી ગઈ, ભગવાને સુડાવ્યા અને ભગવાને એવું પેટ પકડીને વળ ખાવા લાગ્યા. અરે કોઈ ડૉક્ટરો આવ્યા, હકીમો આવ્યા, પણ પેટમાં દુખતું બંધ ન છું. ભગવાન આશ્ચર્ય કહે, નારદ, મને પેટમાં દુખતું બંધ થવાનો એક દવા હું કહું, તું કરીશ? અરે મહારાજ, તમારું પેટમાં દુખવાનું બંધ થવાનું હોય તો તમે કહો છે, કોઈ વૈષ્ણવના ચરણની રજ મારા પેટ ઉપર લેપ કરવામાં આવે અને થોડી મને પાવામાં આવે ને, મારું પેટનું દુખાવો બંધ થઈ જાય. અષ્ટપટરાણી પાસે ગયા, તમારા ચરણની રજ આપો. રૂક્ષ્મણી સત્યભામા મિત્રવિંદા કહે છે, અરે અમારા ચરણની રજ માલિકના મુખમાં હોય ભાઈ, અમારે નરકમાં જવું છે? આખું દ્વારકા ફર્યા પણ કોઈએ ના આપી રજ. નારદજી કહે, કોઈ આપી નહીં મહારાજ, અરે મને બહુ પેટમાં દુખે છે, પણ હવે મટશે નહીં, મને એમ લાગે કે મારો પ્રાણ વયો જશે હમણાં. કોઈ ના આપી? બોલે ના. નારદ, વૃંદાવન ગયો તો? અરે મહારાજ, જે દ્વારકાના વૈષ્ણવો નથી આપ્યા તો મહાન વૈષ્ણવો છે, એ થોડા આપે? બોલે એકવાર જા. અને નારદજી આવ્યા વૃંદાવનની અંદર. ત્યાં તો ગોપીઓના ટોળાના ટોળા આવવા લાગ્યા. ક્યાંથી આવો છો? બોલે દ્વારકાથી. બોલે અમારા પ્રિયતમની શું સમાચાર છે? અરે અત્યારે ભગવાનને પેટમાં એવું દુખે. એટલે ગોપીઓ કહે છે, કોઈ ડૉક્ટર બોલાવો, કોઈ હકીમ બોલાવો, કોઈ વેદ બોલાવો, જલ્દી એને મટાડો, એને દુઃખ ન થવું જોઈએ. નારદજી કે ભાઈ બધું કરી દીધું પણ દુખતું બંધ થતું નથી. એની કોઈ દવા જ નથી? અરે કોઈ દવા ન મળે, પણ એક દવા છે. બોલે શું? કે કોઈ વૈષ્ણવ પોતાની ચરણ રજ આપે, એનું લેપન ભગવાનના ઉદર ઉપર કરવામાં આવે અને થોડી ચરણ રજ એના મુખમાં મૂકવામાં આવે તો તુરંત એનું દુખવાનું બંધ થઈ જાય. ત્યાં ઉભેલી ગોપીઓ પોતાના પગની અંદરથી ખોબો ભરીને રજ લીધી. લ્યો નારદ, લઈ જાઓ. અમારા માલિકનું જો દુખાવો બંધ થતો હોય ને, નારદજી કહે છે, ગોપીઓ ખબર, આ ચરણરજ માલિકના ઉદર ઉપર લાગશે, આ ચરણરજ માલિકના મુખમાં જશે, તમારે નર્કમાં જવું પડશે. ગોપીઓ કહે છે, એક જન્મ તો શું, પણ યુગો યુગો સુધી અમે નર્કમાં રહેશું, અમારા પ્રભુની જો વેદના દૂર થતી હોય તો. નારદજી આવ્યા, આ તો ભગવાન સીધા ટટ્ટાર રાજમહેલમાં થઈને બેસી ગયા. નારદજીએ જોયું કે હમણાં વળ ખાતા હતા ને સીધા બેસી ગયા. લો પ્રભુ દવા. હવે દવાની જરૂર નથી, તો મટી ગયો તું ગયો એમ બોલે. દવા વગર કે વગર દવાએ મટી ગયો. બોલે આ રસ? બોલે લાવ મારા હાથમાં. ભગવાને મસ્તક પર ચડાવી. નારદ, મારે તને પૂછવું છે. શું? કે મેં જ્યારે વૈષ્ણવની ચરણરજ માગી, તું વૈષ્ણવ નહોતો? તારી ચરણરજ લઈ મારા મુખમાં મૂકી દીધી હોત તો તને ડર હતો ને કે મારે નરકમાં જવું પડે? અષ્ટપટરાણીએ કોઈ આપી ચરણરજ? શું કીધું? અમારે નરકમાં જવું પડે. ધન્ય છે વૃંદાવનના વૈષ્ણવોને, એને નરકનો પણ વિચાર ન કર્યો અને મારા સુખનો વિચાર કર્યો. બોલ નારદ, એને હું યાદ ન કરું તો કોને યાદ કરું? યથા મામ પ્રબધ્યતે ત્વામ તથૈવ ભજામ્યહમ. જેવી રીતે આપણે ભજીએ છીએ ભગવાનને, તેવો ભગવાન આપણને ભજે છે. ભગવાન વિચાર કર્યો છે કે હવે ખોટું મૈયા આવ્યા છે. ભગવાન મૈયા પાસે, હવે મૈયા શું કરે છે અહીંયા કે આજે તો વિચાર કર્યો છે કે લાલાને જરૂર દંડ આપવો છે.
સા ગૃહીત્વા કરે કૃષ્ણ. ડાબા હાથની અંદર સોટી છે, જમણો હાથ લાલાનો પકડ્યો છે. માએ વિચાર કર્યો કે બે ફટકારી દેવાને, અને યશોદા મૈયાના હાથની અંદર સોટી જોઈ અને સુખદેવજી મહારાજ અડધો શ્લોક બોલીને અટકી ગયા. ઓહો, એક તો મારા ઈષ્ટ પ્રભુ બાલકૃષ્ણલાલજી, અને એને આજ પિટાઈ થવાની છે. જેને આપણે અતિશય પ્રેમ કરતા હોઈએ એને કોઈ તકલીફ થાય તો આપણે સહન ન કરી શકીએ. સુખદેવજી મહારાજ ભગવાન બાલકૃષ્ણને અતિશય પ્રેમ કરતા હતા, અને પોતાની નજર સામે પોતાના પ્રભુને પિટાઈ થાય એ કેમ જોઈ શકે? હજી અડધો શ્લોક બોલ્યા છે સુખદેવજી મહારાજ. સા ગૃહીત્વા કરે કૃષ્ણ. માતાજીએ કૃષ્ણનો હાથ પકડ્યો છે, એક હાથમાં સોટી છે, મારવાની તૈયારી કરી. સુખદેવ બાબાએ આખું ચિત્ર બદલી નાખ્યું. તુરંત મારા પ્રભુને માર ન ખાવા દો. શું કીધું? ઉપાલક્ષ્ય હિતેશણી. શબ્દ બદલી નાખ્યો. મારો માલિક મારી સામે માર ન ખાય. હિતેશણી એટલે જે આપણું